દાહોદમાં વરસાદે રેલવે અંડરપાસની પ્રી મોન્સૂન તૈયારીઓની પોલ ખોલી નાખી છે। મુંબઈ દિલ્હી રેલમાર્ગ પર 100 વર્ષ જૂનો આ અંડરપાસ છે। મુશળધાર વરસાદથી પાણી ભરાતા તળાવ જેવી સ્થિતિ સર્જાઈ છે। રેલવે તંત્રે જેસીબીથી પાણી નિકાલની કામગીરી કરતા જૂની પાઇપલાઇન નુકસાન પામી। એમ્બ્યુલન્સ, રિક્ષા, દ્વિચક્રી વાહનો, દર્દીઓ, હોસ્પિટલ સ્ટાફ અને સ્કૂલના વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। બાઇક ચાલકો અને રાહદારીઓના ઇજાગ્રસ્ત થવાની ઘટનાથી સ્થાનિકોમાં રોષની લાગણી ફેલાઈ છે। રેલવે તંત્રે ટૂંક સમયમાં સમારકામની ખાતરી આપી છે, પરંતુ સ્થાનિક લોકોએ તાત્કાલિક સમસ્યાના નિરાકરણની માંગ કરી છે। અંડરપાસ જે આપ જોઈ શકો છો, અંગ્રેજોએ આ બનાવ્યું હતું। આપ મારી પાછળ જોઈ શકો છો, આ જે અંડરપાસ છે અંગ્રેજોએ બનાવ્યું છે। આ અંડરપાસની પેલી બાજુએ રેલવેનું મેઇન હોસ્પિટલ છે। અહીંથી આવવા જવા માટે રેલવેની એમ્બ્યુલન્સ હોય કે દર્દીઓ હોય, એમને આવવા જવા માટેની આ એક વૈકલ્પિક વ્યવસ્થા અંગ્રેજોએ જે તે સમયે અહીંયા બનાવી હતી। પરંતુ વરસાદના મોસમમાં અક્ષર અહીંયા પાણી ભરાઈ જાય છે અને લોકોને આવવા જવાની ખૂબ જ તકલીફ પડે છે। આપ જોઈ શકો છો કે મારી આ ડાબી બાજુ આ જે પાઇપો પડ્યા છે, આ બી અંગ્રેજોના જમાનામાં અહીંયા લગાવવામાં આવ્યા હતા, જેથી પાણીનો નિકાલ વ્યવસ્થિત રીતે અહીંથી થઈ શકે। પરંતુ આ વખતે પહેલી જ વરસાદની અંદર અહીં પાણી ભરાઈ જતા રેલવે દ્વારા અહીંયા ખોદકામ કરવામાં આવ્યું પાણીનો નિકાલ કરવા માટે, અને આ જૂના જે પાઇપો હતા એ બધા બહાર કાઢી નાખવામાં આવે છે। પરંતુ નવા પાઇપલાઇન અહીંયા નવી પાઇપલાઇન જે હોય અહીંયા નાખી નથી, નહીં કોઈ વ્યવસ્થા અહીં કરવામાં આવી છે, જેથી આવવા જવા માટે દર્દીઓ હોય કે એમ્બ્યુલન્સ હોય કે લોકો હોય, ખૂબ જ હાલાકીનો અહીંયા સામનો કરવો પડી રહ્યો છે। આ અંડરપાસ જેટલી જલ્દી વહેલી તકે અહીંયા સુધરે, લોકોના કામમાં આવે, એવી લોકોની અહીંયા માંગણી અને લાગણી છે। ભૂપેન્દ્ર ચૌધરી, GSTV,